નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્મેચર વાઇન્ડિંગની જે ટર્મ્સ છે જોવાના છે. અલ્ટરનેટરની અંદર આપણને ખબર છે કે આપણું જે આર્મેચર છે એ આપણે સ્ટેટરમાં મૂકીએ છીએ, પણ એના માટે તમને એના રિલેટેડ ટર્મ્સ ખબર હોવી જોઈએ, કારણ કે આપણે આ ટર્મ્સની મદદથી જ આગળ જતા કેપી અને કેડી જે છે એની ફોર્મ્યુલા, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને કોઇલ સ્પાન ફેક્ટર છે એની ફોર્મ્યુલા ડિરાઈવ કરતા શીખવાના છે. એટલે તમને બેઝિક્સ વસ્તુ ખબર હોવી જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કંડક્ટર, અને કંડક્ટર સ્ટાર્ટ કરતા પહેલા જે આપણે મોડેલ યુઝ કરવાના છે આ ટર્મ સમજવા માટે, એ મોડેલને આપણે એકવાર સમજી લઈએ કે આ છે શું. તો અહીંયા જે તમને દેખાય છે આ તમારા સ્લોટ છે, આર્મેચરના સ્લોટ. હવે તમને થાય કે આ ચોરસ ખાનું એકચ્યુઅલી તમે આપણે જે વાત કરીએ છીએ આર્મેચર એ સર્ક્યુલર શેપનું હોય, તો આ ચોરસ શું છે? તો પહેલા એ સમજી લઈએ આપણે કે સપોઝ આ મારું સ્ટેટર છે જેની અંદર મેં કેટલા સ્લોટ રાખ્યા છે? 6 સ્લોટ. એટલે કે આર્મેચરના કોર ઉપર પાડવામાં આવતા ખાંચા કે જેમાં તમે કંડક્ટર ફિટ કરવાના છો. તો અહીંયા ટોટલ આર્મેચર છે એના મેં કેટલા સ્લોટ લીધા છે? તો કે આ પહેલો સ્લોટ, આ બીજો સ્લોટ, ત્રીજો સ્લોટ, ચોથો સ્લોટ, પાંચમો સ્લોટ અને છઠ્ઠો સ્લોટ. આ 6 સ્લોટ વાળું આર્મેચર મેં લીધું છે. હવે જો હું આ જે તમારું આર્મેચર છે એને હું અહીંયાથી કટ કરું અને પછી ઓપન કરું તો એ કેવું થઈ જશે? સ્ટ્રેટ પોર્શન થઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણે એક કાગળ લઈ લઈએ. હવે તમે જુઓ કે આ કેવો શેપ છે? સર્ક્યુલર શેપ છે. આ સર્ક્યુલર શેપને અહીંયા તમારા બધા સ્લોટ એટલે કે ખાંચા પડે છે. આને હું અહીંયા વચ્ચેથી કાપી દઉં તો આ કેવું પોર્શન બનશે? આખો આ ટાઈપનો પોર્શન બનશે સ્ટ્રેટ, જેની અંદર શું હશે? અહીંયા સ્લોટ પાડેલા હશે. તો આ જ એનું મિમિક વર્ઝન છે. આપણે એક મોડેલ બનાવ્યું છે જેથી કરીને તમને ઈઝીલી વસ્તુ ખ્યાલ આવી જાય એટલા માટે. તો 6 સ્લોટ ક્યાં ક્યાં છે? અહીંયા મેં નંબરિંગ કરી દીધું છે. આ પહેલો સ્લોટ, બીજો સ્લોટ, ત્રીજો સ્લોટ, ચોથો સ્લોટ, પાંચમો સ્લોટ અને છઠ્ઠો સ્લોટ. અત્યારે હું એવું ધારી રહ્યો છું કે તમારા બે પોલ છે, તો એક નોર્થ પોલ અને એક સાઉથ પોલ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે કંડક્ટર કોને કહેવાય. કંડક્ટર એટલે એવો પોર્શન કે જે મેગ્નેટિક ફિલ્ડની અંદર છે અને જે EMF પ્રોડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. સપોઝ હું અહીંયા આ એક કંડક્ટર અહીંયા કનેક્ટ કરું છું, અહીંયાથી અહીંયા, અને આ કંડક્ટર આવે છે 2 નંબરથી પાછો અહીંયા. એક જ મિનિટ, ખાલી જસ્ટ અ સેકન્ડ. તો આ કંડક્ટર અહીંયા છે અને બીજા સ્લોટમાં, એટલે કે ટોટલ તમને અત્યારે કેટલા કંડક્ટર દેખાય છે? 1 અને 2. અને બંને કંડક્ટર અત્યારે નોર્થના મેગ્નેટિક ફિલ્ડની અંદરમાં છે. પણ શું આ પોર્શનને હું કંડક્ટર કહી શકીશ? ના. આ કંડક્ટર જે છે એ તમારા મેગ્નેટિક પોલની અંદરમાં નથી, કારણ કે કદાચ તમને અહીંયા ઉપર નોર્થ પોલ દેખાતો હોય, પણ એવું નથી. આ શું છે? આ રીતે જો આપણે એને સિલિન્ડ્રિકલ શેપમાં જોઈએ તો કંડક્ટર અહીંયાથી આવે છે અને આ પોર્શનમાંથી પાછો બહાર નીકળે છે અહીંયા બીજા પોર્શન. તો કંડક્ટર અહીંયા છે જેની ઉપર પોલ છે. આ પાછળના પોર્શનમાં કંડક્ટર જે છે એ મેગ્નેટિક ફિલ્ડની અસરમાં આવતો નથી, એટલે કે આને આપણે કંડક્ટર નહીં કહી શકીએ. કંડક્ટર કોને કહેશું? તો કંડક્ટર એ પોર્શન છે કે જે મેગ્નેટિક ફિલ્ડના ઇન્ફ્લુઅન્સમાં છે અને જેની અંદર આપણે EMF પ્રોડ્યુસ કરીએ છીએ, જેમાં EMF પ્રોડ્યુસ થાય છે એને આપણે શું કહેશું? કંડક્ટર. બીજું છે ટર્ન. ટર્ન એટલે કે આ ટર્ન. તો એક ટર્નની અંદર કેટલા કંડક્ટર થયા? આ પહેલો કંડક્ટર અને આ બીજો કંડક્ટર. સેમ અહીંયા તમને દેખાય છે કે અત્યારે હું એવું કહી શકું કે ભાઈ આ એક ટર્ન છે, અથવા તેને કહી શકું એક ટર્ન વાળી કોઇલ છે. તો કેમ? તો કે અહીંયાથી આ એક કંડક્ટર ગયો ઉપર અને અહીંયાથી કન્ટિન્યુએશનમાં જ આ બીજો કંડક્ટર અહીંયાથી બહાર આવ્યો. તો આને હું એક ટર્ન કહી શકું. એટલે કે એક ટર્નમાં હંમેશા કેટલા કંડક્ટર હોય? તો કે 2 કંડક્ટર હોય છે. તમને એવું કહેવામાં આવે કે 4 ટર્ન વાળી કોઇલ છે.
4 ટન છે તો એમાં કેટલા કંડક્ટર હશે? તો 1 ટનમાં 2 કંડક્ટર એટલે 4 ટનમાં 8 કંડક્ટર થયા કહેવાય. એક કરતા વધારે ટન જ્યારે આવે ત્યારે આપણે એને કોઇલ કહીએ છીએ. અત્યારે આ 1 ટનમાં 2 કંડક્ટર છે પણ હું અગેન ફરીથી આને આ રીતે લપેટું તો હવે શું થઈ જશે? આ 2 ટન, આને 2 ટન નહીં કહી શકું, આને હું કહીશ કોઇલ. જ્યારે તમે 1 ટન કરતા વધારે વખત કન્ટિન્યુએશનમાં જાઓ છો, આ કન્ટિન્યુએશનમાં છે, બે અલગ અલગ કંડક્ટર નથી, કન્ટિન્યુએશનમાં જ મેં શું કર્યું છે? 2 વખત ટર્ન લીધો છે એટલે આને હું શું કહીશ? કોઇલ. એટલે કોઇલમાં હંમેશા 1 કરતા વધારે ટર્ન જ્યારે કન્ટિન્યુઅસ મોડમાં હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? કોઇલ. એટલે આને આપણે કહીશું કોઇલ. તો આ કઈ કોઇલ છે? તો કે આ 2 ટર્ન વાળી કોઇલ છે. કેવી? 2 ટર્ન વાળી કોઇલ છે. 2 ટર્ન વાળી એટલે એમાં 2 કંડક્ટર અહીંયા, 2 કંડક્ટર અહીંયા, એટલે ટોટલ કેટલા કંડક્ટર થયા? 4 કંડક્ટર આપણે એને કહેશું. તો જ્યારે પણ ફરીથી એકવાર કંડક્ટર એટલે કે એવો પોર્શન કે જે મેગ્નેટિક ફિલ્ડની અંદરમાં છે અને જેમાં EMF પ્રોડ્યુસ થાય છે. ટર્ન એટલે કે આ રીતે આપણે જે ડ્રો કર્યું છે અહીંયા કે 1 ટનમાં હંમેશા 2 કંડક્ટર આવેલા હોય છે. કોઇલ જ્યારે તમારે કન્ટિન્યુઅસ 1 કરતા વધારે ટર્ન એક જ જગ્યાએ લપેટવાના થાય ત્યારે આપણે એને કઈ રીતે ઓળખીએ છીએ? કોઇલ. અને કોઇલ ઓળખાય છે એના નંબર ઓફ ટર્ન ઉપરથી કે ભાઈ આ એક કોઇલ 3 ટનની છે, 6 ટનની છે, 8 ટનની છે, કેટલા ટનની કોઇલ છે એ રીતે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે કોઇલ સાઇડ. એક કોઇલની અંદર કેટલી સાઇડ આવેલી છે? 2. આ એક કોઇલ સાઇડ અને આ બીજી કોઇલ સાઇડ. તો એક જે કોઇલ છે એની અંદર એની જે આ સાઇડ છે એને આપણે કોઇલ સાઇડ તરીકે ઓળખીએ છીએ. અને એક કોઇલમાં હંમેશા 2 કોઇલ સાઇડ હોય છે. ત્યારબાદ પાંચમી અને ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન, પોલ પીચ. પોલ પીચ એટલે કે એક પોલ માટે તમને કેટલા ઇલેક્ટ્રિકલ ડિગ્રી મળે છે અને હંમેશા પોલ પીચની વેલ્યુ કેટલી હોય છે? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિગ્રીના ફોર્મમાં એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય તો પોલ પીચ એટલે હંમેશા 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અને નંબર ઓફ સ્લોટના ફોર્મમાં તમારે દેખાડવાનું હોય ત્યારે એને આપણે ડિફાઇન કરીએ છીએ પોલ પીચને સ્લોટ પર પોલ. એટલે કે એક પોલની અંદરમાં કેટલા સ્લોટ આવી રહ્યા છે એને આપણે શેનાથી ડિફાઇન કરશું? પોલ પીચ. અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજીએ. અત્યારે મારી પાસે કેટલા સ્લોટ છે? તો કે 1 2 3 4 5 અને 6. ટોટલ કેટલા સ્લોટ છે? 6. 1 2 3 4 5 6 આ સ્લોટ છે. તો સ્લોટ પર પોલ, સ્લોટ પર પોલ કઈ રીતે મળશે? તો કે ભાઈ ટોટલ સ્લોટની સંખ્યા કેટલી છે? 6. હવે ધારો કે અહીંયા હું 2 પોલ લગાડી રહ્યો છું, નોર્થ પોલ અને સાઉથ પોલ. ખાલી કેટલા છે? 2 પોલ. તો 6/2 એટલે તમને 2 પોલ વાળા મશીનમાં સ્લોટ પર પોલની વેલ્યુ કેટલી મળશે? 3. આની જગ્યાએ હું એવું કહું કે હું 4 પોલ વાળું મશીન યુઝ કરું છું. ધારો કે 4 પોલ વાળું મશીન હોય તો ટોટલ સ્લોટ 6/4 તો તમને આની સંખ્યા કેટલી મળશે? 1.5 સ્લોટ પર પોલ. હવે સ્લોટ પર પોલ કોઈ દિવસ પોઈન્ટમાં ના હોય, અત્યારે આપણે ખાલી સમજવા માટે આને કન્સિડર કરીએ છીએ કે 4 પોલ હોય તો એની વેલ્યુ કેટલી થઈ જશે સ્લોટ પર પોલની? તો કે 1.5 થઈ જશે. તમારા સ્લોટ પર પોલની વેલ્યુ ચેન્જ થતી રહેશે. ધારો કે હું પોલની સંખ્યા વધારું તો પણ 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે એ કોઈ દિવસ ચેન્જ થવાનું નથી. 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ કોઈ દિવસ ચેન્જ થવાનું નથી. પોલ પીચ, બરાબર, એટલે કે એક પોલ કેટલી ઇલેક્ટ્રિકલ ડિગ્રી આવરી લે છે અને એ હંમેશા કેટલી રહેશે? 180 ડિગ્રી. કેમ? કારણ કે આપણે જોયું હતું કે ભાઈ એક સાઇન વેવ હોય એને આપણે હંમેશા કેટલા ડિગ્રી ધારીએ છીએ? 360 ડિગ્રી ધારીએ છીએ. એક સાઇન વેવને આપણે શું ધારીએ છીએ? કે ભાઈ એ 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે. 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય તો એક હંમેશા નોર્થ પોલથી બનશે અને એક સાઉથ પોલથી બનશે. અને એટલા માટે એક પોલમાં હંમેશા કેટલા રહેશે? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ જ પોલ પીચ રહેશે. પોલને રમવા માટે પીચ એટલે કે રમવા માટેની જગ્યા. તો આપણે હળવા શબ્દમાં ખાલી તમને યાદ રહે એટલા માટે કહીએ
તો એક પોલ પીચ એની વેલ્યુ હંમેશા કેટલી રહેવાની છે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ એજ રહેવાની છે. સ્લોટ પર પોલની વેલ્યુ ચેન્જ થયા કરશે તમારા નંબર ઓફ પોલના પ્રમાણમાં. સાત છઠ્ઠી ડેફિનેશન છે સ્લોટ એંગલ. આ ધ્યાનથી સમજજો. સ્લોટ એંગલ એટલે શું? તો કે ભાઈ એક સ્લોટ દ્વારા રોકવામાં આવતો ઇલેક્ટ્રિકલ એંગલ. શું કહું છું? એક સ્લોટ દ્વારા રોકવામાં આવતો ઇલેક્ટ્રિકલ એંગલ એને આપણે 180 ડિગ્રી બાય સ્લોટ પર પોલ થી પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. 180 ડિગ્રી ડિવાઇડેડ બાય સ્લોટ પર પોલ થી રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. હવે વન સ્લોટ ઇલેક્ટ્રિકલ એંગલ આ શોધવાનું કઈ રીતે? આ શોધવા માટે આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? આપણે શું ખબર હોવી જોઈએ? સ્લોટ પર પોલ એટલે કે પોલ પીચ ખબર હોવી જોઈએ. જો આપણને પોલ પીચ ખબર છે એટલે કે સ્લોટ પર પોલની વેલ્યુ ખબર છે તો 180 ડિગ્રી ડિવાઇડેડ બાય આપણે સ્લોટ પર પોલ મૂકી દઈએ તો આપણને સીધું શું મળી જશે? સ્લોટ એંગલ બીટા. સ્લોટ એંગલને આપણે ડિનોટ કરીએ છીએ એંગલ બીટાની મદદથી. અહીંયા સમજીએ કે ભાઈ આ ટોટલ તમારી કેટલા ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે? કેટલા ડિગ્રી ઇલેક્ટ્રિકલ છે? તો હું કહું છું જો પોલની સંખ્યા કેટલી છે? 2. પોલની સંખ્યા 2 હોય તો તમારી ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી કેટલી થશે? 360 થશે. 360 ડિગ્રી એંગલમાં તમારા ટોટલ સ્લોટની વેલ્યુ કેટલી છે? ટોટલ સ્લોટ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો ટોટલ સ્લોટની વેલ્યુ છે 6. તો તમારો દરેક સ્લોટ કેટલા ડિગ્રી વહેંચશે? તો 360 ડિવાઇડેડ બાય 6 એટલે કે 60 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. ઈચ સ્લોટની વેલ્યુ, દરેક સ્લોટ, એક સ્લોટ દ્વારા કેટલો ઇલેક્ટ્રિકલ એંગલ આવ્યો છે? તો તમારો 60 ડિગ્રી ઇલેક્ટ્રિકલ એંગલ છે. આ રીતે તમે એ વેલ્યુ શોધી શકો. હવે તમારે આ રીતે વેલ્યુ નથી શોધવી તો આપણી પાસે બીજી સિમ્પલ ફોર્મ્યુલા શું છે કે સ્લોટ એંગલ ઇક્વલ ટુ 180 ડિગ્રી ડિવાઇડેડ બાય સ્લોટ પર પોલ. તો સ્લોટ પર પોલ કેટલા છે? બે પોલની વેલ્યુ હોય ત્યારે 3. તો 180 ડિગ્રી ડિવાઇડેડ બાય તમે 3 કરશો તો તમને આન્સર શું મળી જશે? 60 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અહીંયા પણ તમને આન્સર મળ્યો 60 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અહીંયા પણ તમને આન્સર મળ્યો 60 ડિગ્રી ઇલેક્ટ્રિકલ, જેને આપણે શું કહીએ છીએ? સ્લોટ એંગલ બીટા. તો સ્લોટ એંગલ બીટા શોધવા માટેની ટોટલ 2 રીત છે. એક કે તમે એક સ્લોટ ઇલેક્ટ્રિકલ એંગલ કેટલો એંગલ રોકે છે એ શોધવા માટે શું યુઝ કરો કે ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી શોધી લો. પહેલા ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી જેટલી આવે ડિવાઇડેડ બાય ટોટલ સ્લોટ કરો તો તમને ઈચ સ્લોટ, એક સ્લોટ કેટલા ડિગ્રી રોકશે એ ખબર પડી જશે. એ ના જોવું હોય તો તમે શું કરો? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિવાઇડેડ બાય શું કરો? સ્લોટ પર પોલ. તો પણ તમને બંને આન્સર કેવા મળવાના છે? સરખા. ચિંતા નહીં કરો, આપણે બીજું એક્ઝામ્પલ લઈશું કારણ કે મને ખ્યાલ છે કે આ વસ્તુ સ્લોટ એંગલ થોડું કન્ફ્યુઝિંગ છે ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે. બીજો એક એક્ઝામ્પલ લઈએ કે મારે સેમ કેસમાં આની અંદર હું હવે ધારું છું કે મારા પોલની સંખ્યા કેટલી છે? 4. મારે 2 પોલ મશીન નથી લગાડવું, મારે કેટલું લગાડવું છે? 4 પોલ મશીન લેવું છે. તો 4 પોલ મશીન હોય એ તમને ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી કેટલી આપશે? 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. જો તમને થોડોક પણ ડાઉટ હોય કે આ 720 ડિગ્રી કઈ રીતે આવ્યો તો આની પહેલાનો જ મારો વિડિયો છે કે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ડિગ્રી વચ્ચેનો ડિફરન્સ. તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી જે તમારી ઇલેક્ટ્રિકલ ડિગ્રી છે 4 પોલ માટે કેટલી આવશે? 720. અહીંયા પણ હું જસ્ટ બ્રીફમાં કહી દઉં. તમારા જ્યારે પોલની વેલ્યુ 4 હશે ત્યારે તમારી સાયકલ જે જનરેટ થશે એ 2 સાયકલ જનરેટ થશે. 4 પોલ હંમેશા કેટલી સાયકલ જનરેટ કરે? 2. તો એક સાયકલ છે એ તમારી 360 ડિગ્રી ઇલેક્ટ્રિકલ હોય એટલે 2 સાયકલ ટોટલ કેટલી આપશે? 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 4 પોલ દેખાડ્યા છે. તો આ નોર્થ પોલ થી સાઉથ પોલ જશું, મેગ્નેટિક રિવર્સલ થશે એટલે કે પહેલો સાયકલ મળશે. સાઉથ થી નોર્થમાં તમને આ બીજી સાયકલ મળશે. નોર્થ થી સાઉથમાં અહીંયા ત્રીજી સાયકલ મળશે અને ફરીથી સાઉથ થી નોર્થમાં જતા ચોથી આ પોર્શન મળશે. તો તમને 2 ઇલેક્ટ્રિકલ સાયકલ ટોટલ મળે છે. ક્યારે? જ્યારે 4 પોલ હોય ત્યારે. એક ઇલેક્ટ્રિકલ સાયકલ 360 દેખાડે તો 2 ઇલેક્ટ્રિકલ સાયકલ ટોટલ કેટલા એંગલ આવશે? 720 ડિગ્રી દેખાડશે. ટોટલ ઇલેક્ટ્રિકલ એંગલ છે 720. ટોટલ સ્લોટની સંખ્યા છે 6.
તો એક સ્લોટ કેટલા ઇલેક્ટ્રિકલ ડિગ્રીનો બનશે? તો 720 ભાગ્યા 6 એટલે કે 120 ઇલેક્ટ્રિકલ ડિગ્રી નો સ્લોટ બનશે એક, જેને આપણે શેનાથી ઓળખીએ છીએ? બીટા. આવી રીતે નથી શોધવો તો મારી પાસે ફોર્મ્યુલા શું છે? 180 ડિગ્રી ડિવાઇડેડ બાય સ્લોટ પર પોલ. સ્લોટ પર પોલ 4 માટે કેટલા થશે? ટોટલ સ્લોટ 6, ટોટલ પોલ 4, 6 ભાગ્યા 4 એટલે 1.5. તો 180 ડિગ્રી ડિવાઇડેડ બાય 1.5 કરશો તો પણ આન્સર તમારો કેટલો આવશે? 120 ડિગ્રી, જે આપણો શું છે? સ્લોટ એંગલ છે. તો આ વસ્તુ તમારા ધ્યાનમાં બિલકુલ સેટ થઈ જવી જોઈએ કે બેઝિક ડેફિનેશન આર્મેચર વાઇન્ડિંગની જે છે આ છ એ શું છે? કંડક્ટર કોને કહેશું, ટર્ન કોને કહેશું, કોઇલ કોને કહેશું, કોઇલ સાઇડ કોને કહેશું, પોલ પીચ કોને કહેશું અને સ્લોટ એંગલ બીટા આપણે કોને કહેશું. તો આપણે અહીંયા મોડેલની મદદથી પણ, ફિગરની મદદથી પણ અને બધી રીતે આ બેઝિક ડેફિનેશન સમજી લીધી છે. હોપ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ટાઇપ્સ ઓફ આર્મેચર વાઇન્ડિંગ. તો આ ટોપિકની અંદર તમને વધારે ખ્યાલ આવે વસ્તુનો, એટલે આપણે એક આ મોડેલ યુઝ કરવાના છે. પણ આ મોડેલ કેવી રીતે આવ્યું છે તમને ખબર હોવી જોઈએ, એટલા માટે હું અહીંયા તમને સિલિન્ડ્રિકલ આર્મેચર દેખાડું છું. આપણે આર્મેચર વાઇન્ડિંગના ટાઈપ જોવાના છે. તો આર્મેચર વાઇન્ડિંગ ક્યાં હોય? તો હંમેશા મોટરના સ્ટેટર ઉપર હોય અને સ્ટેટર ઉપર તમને આ રીતે સિલિન્ડ્રિકલ શેપમાં હોય. જ્યાં બ્લેક કલર દેખાય છે એ તમારા સ્લોટ છે. સ્લોટ એટલે કે ખાંચા કે જ્યાં આપણે કંડક્ટરને ગોઠવીએ છીએ. તો એને ઇઝીલી આપણે સમજી શકીએ એટલા માટે મેં શું કર્યું છે કે તમારી જે સિલિન્ડ્રિકલ રોટર હોય એને આપણે જો વચ્ચેથી કટ કરીએ તો આ કેવું દેખાશે? આ ટાઈપનું દેખાશે. જેમાં અહીંયા તમારા શું છે? સ્લોટ છે કે જેની અંદર તમે વચ્ચે કંડક્ટર મૂકી શકો છો. આપણે જે અત્યારે સ્ટેટર લીધું છે એની અંદર 6 સ્લોટ લીધા છે. 1 2 3 4 5 અને આ ટોટલ 6 સ્લોટ લીધા છે. અને એના ઉપરથી આટલા બ્રીફ ડિસ્કશન ઉપરથી હવે આપણે ડિસ્કસ કરવાના છે આર્મેચર વાઇન્ડિંગના ટાઈપ. સૌથી પહેલા છે સિંગલ લેયર અને ડબલ લેયર વાઇન્ડિંગ. સિંગલ લેયર વાઇન્ડિંગ અને સિંગલ લેયર વાઇન્ડિંગ એટલે શું? ધારો કે આ સ્લોટ છે. જ્યારે પણ તમારા સ્લોટમાં એક સ્લોટમાં એક કંડક્ટર આવે, જે રીતે અત્યારે ગોઠવ્યું છે એવી રીતે કે એક સ્લોટની અંદર કેટલા કંડક્ટર છે? એક કંડક્ટર હોય એને આપણે સિંગલ લેયર વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. તો આર્મેચરના સ્લોટમાં એક કંડક્ટર હોય તો આપણે એને સિંગલ લેયર વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. એની જગ્યાએ ડબલ લેયર વાઇન્ડિંગ તો નામ જ સજેસ્ટ કરે છે કે એક સ્લોટમાં કેટલા કંડક્ટર હોવા જોઈએ? તો કે 2. અહીંયા આપણે જોઈએ 1 અને 2 કંડક્ટર. 1 અને 2. એક સ્લોટમાં 1 2. એક સ્લોટની અંદર 1 2. 1 અને 2. 1 અને 2. તો જ્યારે તમારા સ્લોટની અંદર તમે 2 કંડક્ટર મૂકો છો એને કહેવાય ડબલ લેયર વાઇન્ડિંગ. ડબલ લેયર વાઇન્ડિંગ. અને જ્યારે સ્લોટની અંદર 2 કરતા વધારે કંડક્ટર મૂકો છો તો ત્યારે એને કહેવાય મલ્ટી લેયર વાઇન્ડિંગ. શું કહેવાય છે? મલ્ટી લેયર વાઇન્ડિંગ. તો આ ખૂબ જ ઈઝી ટાઈપ છે સિંગલ લેયર અને ડબલ લેયર વાઇન્ડિંગ રિલેટેડ ટુ સ્લોટ. સ્લોટની અંદર એક સ્લોટમાં એક કંડક્ટર તો સિંગલ લેયર, એક સ્લોટમાં 2 કંડક્ટર તો ડબલ લેયર, અને એક જ સ્લોટમાં 2 કરતા વધારે કંડક્ટર હોય તો એને આપણે મલ્ટી લેયર વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ટાઈપ છે ફૂલ પીચ અને શોર્ટ પીચ આર્મેચર વાઇન્ડિંગ. તમે ફૂલ પીચ ક્યારે કહેશો? જ્યારે તમારું કોઇલ સ્પાન એટલે શું થયું? તો કે કોઇલનો એક છેડો અને આ કોઇલનો બીજો છેડો, તો આની વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખવું, કેટલા ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્ટન્સ રાખવું, એને આપણે એ ડિસ્ટન્સ જ્યારે આપણે પોલ પીચ જેટલું રાખીએ. પોલ પીચ એટલે કેટલું? 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ. તો પોલ પીચ અથવા તો કોઇલ સ્પાન આપણે કેટલું રાખીએ? સ્લોટ પર પોલ, કારણ કે પોલ પીચની બીજું નામ શું છે? સ્લોટ પર પોલ. તો તમે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ રાખો, પણ 180 ઇલેક્ટ્રિકલ ડિગ્રી તમને ડાયરેક્ટ ખબર નહીં પડે સ્લોટ, અને એટલા માટે આપણે એને સ્લોટના ટર્મ્સમાં જોવું પડશે. તો કોઇલ સ્પાન એટલે કે કોઇલનો એક છેડો અને બીજા છેડા વચ્ચે કેટલો ડિફરન્સ આપણે રાખીશું?
180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ એટલે કે સ્લોટ પર પોલ. આ કેસમાં આપણે ધારીએ છીએ કે આપણી પાસે બે પોલ છે. કેટલા પોલ છે? બે પોલ છે. ટોટલ સ્લોટ કેટલા છે? 6. તો સ્લોટ પર પોલ, સ્લોટ કેટલા છે? 6. પોલ કેટલા છે? 2. તો સ્લોટ પર પોલ કેટલા થશે? 3. 3 નો ડિફરન્સ હોવો જોઈએ. એટલે કે જો મારી કોઇલનો અહીંયા 1 2 3 અને આ 4 સ્લોટ છે, એટલે કે કોઇલનો પહેલો છેડો હું પહેલા સ્લોટમાંથી કાઢતો હોય તો એ મારે બીજો છેડો ક્યાં લઈ જવાનો છે? ક્યાંથી બહાર કાઢવાનો છે? 4 નંબરના સ્લોટ ઉપરથી કાઢવાના છે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે મેં કોઇલનો પહેલો છેડો ક્યાં આપ્યો છે? પહેલા સ્લોટમાં. તો હું એને કાઢીશ ક્યાંથી? ચોથા સ્લોટમાંથી કાઢીશ બહાર. જ્યારે હું આ બંને કોઇલ સાઈડ વચ્ચે, આ કોઇલ સ્પાન છે એની વચ્ચે ડિફરન્સ કેટલું રાખીશ? પોલ પીચ જેટલું રાખીશ, એટલે કે સ્લોટ પર પોલ જેટલું રાખીશ, ત્યારે એને કહેવાશે ફૂલ પીચ વાઇન્ડિંગ. શું કહેવાશે? ફૂલ પીચ વાઇન્ડિંગ. તમે જુઓ કે એની અંદર કંડક્ટર ક્યાં સુધીનો યુઝ થયો છે, તો હું અહીંયા એક માર્ક કરી રાખું છું અત્યારે. તો અત્યારે મેં ફૂલ પીચનો યુઝ કર્યો. ફૂલ પીચમાં સ્લોટ પર પોલ 3 છે, એટલે કે મારા બે જે કંડક્ટર છે એની વચ્ચે 3 સ્લોટનો ગેપ રાખવો પડે. એટલા માટે પહેલો કંડક્ટર 1 નંબરના સ્લોટમાંથી છે, તો કોઇલનો બીજો કંડક્ટર કયામાંથી મેં કાઢ્યો છે? 4. જ્યારે હું આવું કરું છું ત્યારે હું એને કહીશ કે આ વાઇન્ડિંગ કઈ છે? ફૂલ પીચ વાઇન્ડિંગ છે. એના પછી આવે છે શોર્ટ પીચ વાઇન્ડિંગ. શોર્ટ પીચ વાઇન્ડિંગ એટલે ફૂલ પીચ કરતા હું જો વાઇન્ડિંગને ઓછા સ્લોટમાંથી બહાર કાઢું છું, એટલે કે મારો સ્લોટ પર પોલ કેટલા છે? 3. 3 ની જગ્યાએ આ વેલ્યુ હું કરી દઉં છું 2. એટલે કે પહેલામાંથી, અને મારે ફૂલ પીચ માટે કાઢવાની હતી 4 માંથી, પણ હું કાઢું છું શેમાંથી? 3 નંબરમાંથી કાઢું છું. 3 નંબરમાંથી કાઢશું એટલે મેં શું કર્યું? એક સ્લોટ ઓછો યુઝ કર્યો, અને એટલા માટે આ એક્ઝેક્ટ મને 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ મળશે નહીં. તો જ્યારે પણ તમે શોર્ટ પીચ આવી રીતે કનેક્શન કરો છો, એટલે કે 180 ડિગ્રી કરતાં થોડું ઓછું અથવા તો થોડાક સ્લોટ ઓછા કરી અને તમે કનેક્શન કરો છો, એને આપણે ઓળખીએ છીએ શોર્ટ પીચ વાઇન્ડિંગની મદદથી. શોર્ટ પીચ વાઇન્ડિંગના ફાયદા શું છે? ધારો કે કોઈ કહે કે ભાઈ ના, તમારે કરવું તો ફૂલ પીચ જ જોઈએ ને. ફૂલ પીચનો ફાયદો શું હતો? કે તમારું એક કંડક્ટર નોર્થ પોલના ઇન્ફ્લુઅન્સમાં હોય તો બીજું એક્ઝેક્ટ કયા પોલના ઇન્ફ્લુઅન્સમાં હોય? સાઉથ પોલના ઇન્ફ્લુઅન્સમાં. અને એટલા માટે એના લીધે ફાયદો શું થાય? કે તમારા બંને EMF સરખા પ્રોડ્યુસ થાય, બંનેનો ફેઝ ડિફરન્સ સરખો હોય. એટલે કે હું જો આના માટે વાત કરું, પોલ ફૂલ પીચ યુઝ કરું, ત્યારે ફાયદો શું થાય? કે આ કંડક્ટર દ્વારા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એનો ES, એનો મેગ્નિટ્યુડ પણ સરખો હશે અને એની ડાયરેક્શન પણ સેમ હશે. અને એનો બીજો કંડક્ટર કે જે ફૂલ પીચ પછી આપણે રાખ્યો છે, જે એ સાઉથ પોલના ઇન્ફ્લુઅન્સમાં હશે, ફૂલ પીચ એટલે કે આપણે અહીંયા લેવું પડશે 4 નંબરમાં, કારણ કે સ્લોટ પર પોલ 3 છે એટલા માટે. ઓકે, તો અહીંયા આ બીજો જે કંડક્ટર છે એમાં પણ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે ES, અને એની ડાયરેક્શન પણ સેમ હશે, અને એટલા માટે તમને જે ટોટલ વોલ્ટેજ મળશે એ હશે 2ES. આ શું છે? ફૂલ પીચ વાઇન્ડિંગનો ફાયદો, કે તમને વોલ્ટેજ કેવા મળે છે? પૂરેપૂરા ડબલ. જેટલો આમાં છે એટલો જ આમાં, અને ટોટલ વોલ્ટેજનો સરવાળો થાય એટલે ડબલ. પણ જ્યારે તમે શોર્ટ પીચ કોઇલ યુઝ કરો છો, એટલે હવે શું થશે? તો તમારો એક પોલ તો કમ્પ્લીટલી નોર્થ પોલના ઇન્ફ્લુઅન્સમાં હશે, એક કંડક્ટર, પણ જે બીજો કંડક્ટર છે એ એક્ઝેક્ટલી સાઉથ પોલના ઇન્ફ્લુઅન્સમાં નહીં હોય. મેગ્નેટિક રિવર્સલ થોડું ઓછું થશે, અને એટલા માટે એક કંડક્ટરની અંદર જો વોલ્ટેજ ES પ્રોડ્યુસ થતો હોય, મેગ્નિટ્યુડમાં ફરક નથી પડતો, પણ એનો ફેઝ ડિફરન્સ આવી રીતે કંઈક થશે. કારણ કે તમે એને આટલા ડિગ્રીથી શોર્ટ કરેલો છે, તો તમારો જે ઓવરઓલ વોલ્ટેજ આવશે એ અહીંયા આવશે, અને એટલા માટે એની વેલ્યુ કંઈક 1.98 અથવા તો 1.90 આવી કંઈક આવશે. તો શોર્ટ પીચનો એકમાત્ર ડિસએડવાન્ટેજ શું છે? કે એની અંદર ફૂલ પીચ કરતાં તમને ઓછો વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, કારણ કે તમારો પોલ જે બીજું કંડક્ટર છે એ એક્ઝેક્ટ મેગ્નેટિક રિવર્સલના ઇન્ફ્લુઅન્સમાં નથી એટલા માટે. તો પણ કેમ આપણે શોર્ટ પીચ કહીએ છીએ? તમે કહો તો આપણે વોલ્ટેજ સૌથી વધારે ફૂલ પીચમાં મળતા હોય
તો ફૂલ પીચ જ યુઝ કરવી જોઈએ. શોર્ટ પીચ શું કામ યુઝ કરીએ છીએ? તો આપણે એક માર્ક કરી રાખ્યું હતું કે જ્યારે આપણે 4th નંબર પર યુઝ કર્યું હતું ત્યારે એક માર્ક કર્યો હતો. અહીંયા 3 નંબર પરથી જ્યારે આપણે શોર્ટ કરીએ છીએ કોઇલને ત્યારે હું અહીંયા ડબલ માર્ક કરું છું. ઓકે, તો હવે તમે ટોટલ લેન્થ જુઓ કંડક્ટરની, સિંગલ માર્ક વાળી અને ડબલ માર્ક વાળી. હું અહીંયા પહેલા સિંગલ માર્ક વાળી તમને કોઇલ દેખાડ દઉં કે જ્યારે હું સિંગલ માર્ક યુઝ કરું છું ત્યારે મારી જે કોઇલ છે એની લેન્થ કેટલી આવે છે? અહીંયાથી સ્ટાર્ટ કરી અને ફૂલ પીચ ની અંદર આટલી લેન્થ આવે છે ફૂલ પીચ. એની જગ્યાએ હું શોર્ટ પીચ યુઝ કરીશ તો અહીંયાથી સ્ટાર્ટ કરી અને 3 નંબર ઉપર આપું છું તો આટલી. તો શોર્ટ પીચમાં જે કંડક્ટરની લેન્થ વપરાઈ એ આટલી હતી, ફૂલ પીચમાં જે વપરાઈ એ આટલી હતી. તો અહીંયા જ આટલા એક કોઇલની અંદર જ તમને આટલો ફરક પડી ગયો કંડક્ટરની સાઈઝમાં. તો સૌથી પહેલા તો આપણને શેમાં ફાયદો થાય છે? તો ઇકોનોમિકલ છે. કેમ? કારણ કે શોર્ટ પીચમાં જે કંડક્ટર વપરાય છે કેવું વપરાય છે? ઓછું. બીજું છે કે શોર્ટ પીચ વાપરવાથી આપણને જે વેવફોર્મ મળે છે વધારે સાઇનોસોઇડલ છે. કારણ કે જો તમે ફૂલ પીચ યુઝ કરો તો એની અંદર હાર્મોનિક્સ વધારે આવવાની શક્યતા છે. શોર્ટ પીચ કોઇલ યુઝ કરવાથી એમાં હાર્મોનિક્સ ઓછા છે. હાર્મોનિક્સ ઓછા હોય તો તમારું વેવફોર્મ વધારે સાઇનોસોઇડલ થાય છે. અને વેવફોર્મ સાઇનોસોઇડલ થવાને લીધે તમારે એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસીસ ઓછા થાય છે. એટલા માટે એની એફિશિયન્સી પણ કેવી થાય છે? વધારે થાય છે. તો આ હતું ફૂલ પીચ અને શોર્ટ પીચ વચ્ચેનો ડિફરન્સ. તમને કંડક્ટરની લેન્થ અને કઈ રીતે આપણે ગોઠવવી છે એના ઉપરથી પણ ખ્યાલ આવી ગયો હશે. ત્રીજી ટાઈપની જે આર્મેચર વાઇન્ડિંગ છે એ છે કોન્સન્ટ્રેટેડ અને ડિસ્ટ્રીબ્યુટેડ. કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ એટલે કે એક જ સ્લોટમાં તમે તમારું વાઇન્ડિંગને ગોઠવી દો છો. ધારો કે મારી એક કોઇલ છે આખી અને હું એને અહીંયા જ 1 અને 2 નંબરના સ્લોટની અંદર જ કન્ટિન્યુઅસ આખી ગોઠવી દઉં છું. તો હવે શું થયું કે મારો એક આ નોર્થ પોલની અંદરમાં ટોટલ 3 સ્લોટ છે, 1 2 અને 3. પણ આ સ્લોટ કેવો રહી ગયો છે? ખાલી. અને બધું વાઇન્ડિંગ મેં ક્યાં કોન્સન્ટ્રેટ એટલે ભેગું કરી દીધું છે આ સ્લોટની આજુબાજુ જ, આ 2 સ્લોટની આજુબાજુ જ આખું તમારું કોઇલ લપેટાઈ ગઈ છે. તો આને કહેવાય છે કોન્સન્ટ્રેટેડ ટાઈપનું વાઇન્ડિંગ, કે જ્યારે તમે વાઇન્ડિંગને કોઈ એક અથવા 2 સ્લોટની આજુબાજુ જ આખું લપેટી દો છો અને પોલની અંદરમાં આવતા બીજા સ્લોટ કેવા રહે છે? ખાલી રહે છે. ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ એટલે શું? ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ એટલે તમે તમારી જે કોઇલ છે એને યુનિફોર્મલી બધા સ્લોટની અંદર પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ કરો છો દરેક પોલ માટે આવતા. તો આ થયું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન. તો એને કહેવાય છે ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. કોન્સન્ટ્રેટેડ એટલે ફરીથી એકવાર જોઈ લો, કોન્સન્ટ્રેટેડ એટલે કોઈ પણ 2 સ્લોટની આજુબાજુ તમારી કોઇલ આખી આપણે લપેટી દીધી. તો આ ટાઈપની વાઇન્ડિંગને આપણે કહીએ છીએ કોન્સન્ટ્રેટેડ, અને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ કરી હોય એને કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. તો હોપ કે તમને 3 આર્મેચર ટાઈપ જે છે વાઇન્ડિંગને એ ખ્યાલ આવી ગયો હશે. સિંગલ લેયર અને ડબલ લેયર, ફૂલ પીચ અને શોર્ટ પીચ, અને કોન્સન્ટ્રેટેડ અને ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ. તો મને શાંતિથી સાંભળવા માટે અને આ વિડીયો અત્યાર સુધી જોવા માટે થેન્ક યુ સો મચ.